હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તમને મારો વિડીયો જોઈને જ લાગતું હશે કે હું ક્યાંક બ્રાઇટ પ્લેસ પર બેઠી છું, કેમ કે આજે આઈ થિંક 1 વીક પછી તડકો આવ્યો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ બધાને ધૂપ મુબારક, કેમ કે હમણાં તો વરસાદ જ એટલો બધો પડી ગયો કે ચારેય બાજુ ઘરમાં પણ અંધારું અંધારું લાગતું હતું અને બધે પાણી પણ એટલા બધા ભરાઈ ગયા. તો એ બધું જ વસ્તુ થયું અને થોડુંક સેડ લાગતું હતું, કેમ કે અમદાવાદમાં પણ બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. જો કે અમારા ત્યાં નહોતા ભરાયા, અમારા ત્યાં ઉતરી ગયા હતા, પણ ભરાયા ત્યાં સખત ભરાયા છે અને બહુ જ બધા લોકો હેરાન પણ થયા છે એમાં. સો એ હવે આઈ થિંક ધીરે ધીરે જશે, બિકોઝ તડકો આજે બહુ જ સારો એવો આવ્યો છે અને હમણાં 5-6 દિવસ પછી પાછી આગાહી છે, એટલે 5-6 દિવસમાં ઘણો ફરક પડી જશે એવું લાગી રહ્યું છે. સો બીજી વાત એ કે વાગ્યા છે બપોરના 4, પણ મને ઊંઘ નથી આવતી, એટલે મેં કીધું ચલો ઊંઘ નથી આવતી તો આપણે ટાઈમનો થોડો સદુપયોગ કરીએ. રોજ તો હું ને વંશુ સૂઈ જઈએ, પણ આજે વંશુ પણ નથી સૂતો અને મને પણ ઊંઘ નથી આવતી. તો મેં વિચાર્યું કે ચલો થોડું ઘણું વ્લોગિંગ સ્ટાર્ટ કરીએ અને ફરીથી ટ્રાય કરીએ કન્ટિન્યુ રહેવાનો, જોઈએ શું થાય છે. પણ સો આજે વંશુ કેમ નથી સૂતો એ પણ તમને કહું. વંશુ પણ છેલ્લા 4 દિવસથી માંદો છે, એને સખત તાવ આવતો હતો અને એનું ગળું પણ બહુ જ ખરાબ થઈ ગયું છે. ખાંસી થઈ ગઈ છે, શરદી નથી પણ ખાંસી છે. અને તાવ આજે ભગવાનની દયાથી એને નથી આવ્યો, ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં, એટલે હવે થોડુંક રિલીફ છે. બાકી જે પહેલો જે બહુ જ ફાસ્ટ વરસાદ આવ્યો ને એના બીજા દિવસથી એટલો બધો એને તાવ આવવાનો ચાલુ થઈ ગયો છે કે 4 દિવસ સુધી કન્ટિન્યુઅસ એણે સવાર બપોર સાંજ દવા લીધા પછી પણ ટાઈમે એને ટેમ્પરેચર ઇન્ક્રીઝ જ થઈ જતું હતું. અડધી રાત્રે થઈ જાય, સવારની પોરમાં એટલો ગરમ હોય આપણે અડીએ તો, અને એવું બધું થઈ ગયું હતું. પણ દવા પણ જો કે લઈ આવ્યા અને ડૉક્ટરે વાયરલ જ કીધું, બિકોઝ અત્યારે સિઝન ચેન્જની છોકરાઓને તરત અસર થઈ જાય, પ્લસ જે નાના છોકરાઓ હોય એ લોકોને બહુ જલ્દી અસર થાય એવું ડૉક્ટર કહે છે. એમની ઇમ્યુનિટી કમ્પેરેટિવલી લો હોય થોડાક મોટા છોકરાઓની કમ્પેરમાં, એટલે એવું બધું હતું. તો 4-5 દિવસ તો એમાં જ ગયા. સખત વંશુ લો જ રહેતો હતો અને બાકી એને અમે આવો ક્યારેય જોતા નથી. આખો દિવસ એનું કંઈકનું કંઈક ચાલુ હોય, એટલે આપણને એમ થાય કે આવું લો કેમ રહે છે, ગમે નહીં બિલકુલ. પણ એનીવેઝ હવે સારું છે એટલે ચિંતા નથી. સો આવું હતું, એટલે આઈ થોટ લેટ્સ જસ્ટ સ્ટાર્ટ વ્લોગિંગ. ચલો હવે સ્ટાર્ટ કર્યું છે તો આગળ શું કરીશ એ પણ બતાવીશ. 4 વાગ્યા છે, હવે થોડુંક અડધો કલાક જેવું રહીને પછી ચા પાણી કંઈક કરીએ. ઓકે, ત્યાં સુધી સી યુ ઓલ. ગાઈઝ, એક જાસૂદ ઉગેલું હતું તો હું મારા ફ્લાવર આપું છું. અને અમારા નાના એવા બધા, નાના નહીં બહુ મોટા છે, પણ છોડવા હજી ધીમે ધીમે મોટા થશે. તો ગાઈઝ, હવે હું આવી ગઈ છું મારા ઓરિજિનલ લુકમાં, પ્લીઝ ડોન્ટ માઇન્ડ. અને હવે હું તમને બતાવવા જઈ રહી છું અમારી બાલ્કની કેવી લાગે છે તમે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હજી બહુ જ બાલ્કનીમાં મેકઓવરની જરૂર છે, આઈ નો. તો શું હું કરી શકું વિથ સામાન્ય મતલબ ઓછા બજેટમાં આપણે શું આને સારું કરી શકીએ એ તમે લોકો મને કમેન્ટમાં કહેજો. અને બસ ચાલો બતાવું તમને અમારી બાલ્કની. પહેલાં એક હું આખો લુક બતાવી દઉં તમને એમને ઇન જનરલ. ધીસ ઇઝ અવર બાલ્કની. અહીં એક ફેન રાખ્યો છે, ઉપર લાઇટ્સ છે. ધીસ ઇઝ અવર સ્વિંગ, જ્યાં હું ને યશપાલ વરસાદ આવતો હતો ત્યારે બહુ જ બધી વાર બેઠા, જમ્યા પણ અહીંયા, ડિનર પણ અહીંયા કર્યું અને બહુ જ બધી વાર બેઠા. સો આ અમારા કંઈક થોડા ઘણા પ્લાન્ટ્સ છે જે અહીંયા પ્લાન્ટ મૂકવાની જગ્યા હતી ત્યાં અમે રાખ્યા છે. કયું પ્લાન્ટ કયું છે એ હું તમને કહી દઉં. આ જાસૂદ છે, પિંક જ હશે.
આ આવી રીતના પિંક ફ્લાવર્સ વાળું છે. આ અગેન જાસૂદ છે. આ શું છે એ આપણે ઉગશે પછી ડિસાઈડ કરશું ગાઈઝ, કેમ કે મને પણ નથી ખબર. થોડું થોડું આવવા માંડ્યું છે કેમ કે વરસાદનું પાણી પડ્યું એટલે. આ તુલસી છે. તુલસીમાં પણ બહુ બધા આવવા માંડ્યા છે. જો વરસાદના પાણીની અસર છે. આને એક્ઝોરા કહેવાય. અમારા બાવળાવાળા ઘરમાં બહુ જ બધા હતા એટલે મને ખબર છે. આ ફરીથી પેલું પિંક ફ્લાવર જે બતાવ્યું એ છે. અને આ લાસ્ટમાં છે એ રાત રાણી છે. અત્યારે આવું સુકાઈ ગયું છે બિકોઝ ઉનાળામાં અમને લોકોને આપ્યું હતું. પણ જ્યારે શિયાળો આવશે ને ત્યારે એમાંથી બહુ સારી એવી સ્મેલ જે આવે ને એ વાળું પ્લાન્ટ છે. એ રાત પડે ને સ્મેલ આવે એ વાળું. સો યા આટલા પ્લાન્ટ્સ છે ને. હા, સામે પણ છે, બતાવું તમને. સી, આ અમારા મેઇન તુલસી છે જે અમે લાવ્યા હતા. અને એની બાજુમાં છે એ મોગરો છે. મોગરો પણ બહુ સરસ આવે છે અને તુલસી પણ બહુ સરસ થયા છે. તો આ છે અમારી બાલ્કની. હિંચકા પરથી તમને સામેનો લુક બતાવી દઉં. સો યા, તમે લોકો કહેજો કેવું લાગ્યું. અને આ વોલ પર અમને કંઈક કરવું છે પણ શું કરીએ એ હજી ડિસાઈડ નથી થઈ રહ્યું બિકોઝ વરસાદનું પાણી આવે ને બધું કંઈક બગડે કે ગમે તે થાય એની માટે અમે લોકો હજી નથી કંઈ કર્યું. બટ વી વિલ ડૂ સમથિંગ ફોર શ્યોર. હવે તમે લોકો કંઈક સજેસ્ટ કરો કે શું કરી શકીએ. બાકી અમે એક્સ્ટ્રા ચેર્સ અહીંયા રાખતા હોઈએ છીએ અને બીજી એક્સ્ટ્રા ચેર્સ અહીંયા બી રાખીએ છીએ બિકોઝ ગેસ્ટ વધારે હોય ત્યારે જરૂર પડે ને. પ્લસ આ વખતનું અમારું આ એડિશન છે. અત્યાર સુધી અમે નહોતું લીધું, હવે લઈ લીધું છે. વરસાદમાં કામ લાગે. સો યા. A few moments later. ગાઈઝ, આવી ગઈ છું કિચનમાં, પણ ચા પીવાનું મન થઈ નથી રહ્યું. તો હવે બનાના છે, આપણે એક બનાના ખાઈ લઈએ અને એનર્જી બૂસ્ટ કરી લઈએ. ગાઈઝ, આજકાલ મને અથાણા બહુ ભાઈ રહ્યા છે, તીખું ને ગળ્યું બેય. તો હું મારા ડૉક્ટરને પૂછીને જ મોડરેશનમાં અથાણું ખાઉં છું. રોજ તો નહીં ખાતી પણ હા ઓલમોસ્ટ મતલબ ખાઉં છું સારું એવું. તો એનું પરિણામ જોઈ લો. 1 2 અને આ બધું છે એ તો અલગ જ. પણ પોઈન્ટ ઇઝ ધીઝ ઓલ આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ લાઈફ. પણ જે ભાવતું હોય ખાઈ લેવાનું અને મજા કરવાની, રાઈટ? આ ટાઈમ જ એવો છે. એટલે અત્યારે તો મને એમ થાય છે કે મને જે ભાવે છે હું ખાઈ જ લઉં. પછી લેટર ઓન આપણે જોઈ જશે કે કેવું, શું સ્ટોપ કરવું ને શું કન્ટિન્યુ રાખવું. સો હાલ તો એવી સિચ્યુએશન છે. તો ગાઈઝ, આજે સવારે અમે લોકોએ 3 રૂમની ચાદરો બદલી નાખી હતી બિકોઝ આજે સરસ મજાનો તડકો આવ્યો હતો. એટલે મને લાગ્યું કે આપણે આજે વોશ કરી જ દઈએ. તો ચાદરો અત્યારે જ એક સાંજે ધોવા નાખી છે. હવે સાંજથી કાલ સવાર સુધી સુકાયેલી રહેશે અને સવારનો જે તડકો આવે એ મળશે એને. સો અત્યારે નાખી દીધી છે ધોવા. ધોવાઈ જાય એટલે તમને બતાવીશ. તો નહીં, હવે એમાં શું બતાવવાનું. તો ગાઈઝ, જો વાગ્યા તો છે અત્યારે 5:30 અને 5:30 વાગ્યામાં કપડાં એવા સરસ કડક થઈ ગયા સુકાઈને એકદમ. અને આ જો વંશુનું સ્વેટશર્ટ કાઢવું પડ્યું હતું બિકોઝ એને તાવ આવ્યો હતો ને તો એને ઠંડી પણ વાતી હતી. તો હવે કપડાં વાળી લો. બીજા કપડાં બીજા રૂમમાં છે. તો ગાઈઝ, જો મારો દીકરો આવી ગયો છે અને એને તાવ બહુ જ આવ્યો હતો. તો હવે કેવું છે વંશુ? માથું દુખવાનું બંધ થઈ ગયું છે મારું. હા, અને ખાલી ક્યાં દુખે છે? ખાલી ગળામાંથી અવાજ જે છે અલગ થઈ ગઈ છે. હા, બાકી હવે તાવ નથી આવતો ને? ના ના અને વીકનેસ? ના. વેરી ગુડ. 4 દિવસમાં સારું થઈ ગયું ને? યસ. કેટલી બધી અને કાલે મારી 4x4 આરસી કાર આવવાની છે. શું વાત છે? ઓર્ડર કરી? સાચું કે છે? ક્યાંથી ઓર્ડર કરી? એ એમેઝોનમાંથી? વાવ, ગ્રેટ ગ્રેટ. હમર. હે? હમર. હમર કારનું નામ છે એવું? હા, હમર નામ છે. ગાઈઝ, એને જેટલી કારના નામ આવડે છે ને એમાંથી 10% પર કારના નામ મને નથી આવડતા. તમે કોઈ બી બહુ આમ સ્પોર્ટ્સ કાર પૂછી લો કે કોઈ બી અલગ ટાઈપની કાર પૂછી લો, એને બધી જ કારના નામ આવડે છે. હે ને વંશુ? હા. યસ, યુ લવ કાર્સ, રાઈટ?
2 hours later. તો ગાઈઝ આજે છે ડિનરમાં મેથીના થેપલા. વરસાદ નથી એટલે ભજીયા નહીં ને થેપલા. સો થેપલા હું બનાવું છું, અહીંયા એની પ્રિપરેશન ચાલે છે. અને વંશુ શું કરે છે બતાવું. જોઈ લો વંશુ બા શું કરે છે. વંશુભાઈ રમે છે ગેમ. શેની ગેમ રમે છે વંશુ? હા કોણ છે? હા જીયાંશી ને આજે રાધા રાની બનાવી છે બેટા. જીયાંશી ને જો હાઉ ક્યુટ, મોટી મોટી લાગે છે. કઈ ગેમ રમે છે વંશુ? ડોટ ગેમ. ગાઈઝ માય થેપલા ઇઝ ઇન મેકિંગ. ગાઈઝ ડિનર બનાવીને બેઠી, બહુ જ થાકી ગઈ. તમને મેં પહેલાંના વિડીયોમાં કીધું હતું એમ મને શ્વાસ બહુ ચડે છે, હાફ હાફ લાગ્યા કરે. થોડુંક બી કંઈક કામ કરું, ફિઝિકલ વર્ક કરું તો મને આમ શ્વાસ ફૂલતો હોય એવું લાગે. તો કંઈ નહીં, એનીવેઝ હવે વંશુ જતો રહ્યો છે, એ નીચે રમવા ગયો હતો એને બા બે. પછી હવે નીચેથી સીધો જતો રહ્યો એના ફ્રેન્ડના ઘરે. તો મમ્મી કે હું લઈ આવું એને, આવે એટલે તરત ખવડાવી દઈએ. બિકોઝ આજે સાંજે ભાઈએ કંઈ નાસ્તો નથી કર્યો, સાંજનું વટક્યું હતું એનું, તો કંઈ નાસ્તો નહોતો કર્યો. એને કમ્પ્યુટરમાં ગેમ ડાઉનલોડ કરવી હતી જે યશપાલ કરી નહોતા આપતા. કેમ કે ગેમ ડાઉનલોડ કરીને આપીએ પછી એ એમાં ને એમાં જ રહે છે, ઊભો જ નથી થતો. એટલે પછી અંદરથી એપ સ્ટોર જે બી હોય એ બધું જ ડિસેબલ કરી નાખ્યું છે ને એવું બધું કર્યું છે. એટલે એને નથી મળતું. અધરવાઇઝ એ એપ સ્ટોરમાંથી જાતે પણ કરી લેતો હતો ડાઉનલોડ. સ્પેલિંગ્સ યાદ રાખી રાખીને કરી લેતો હતો. તો એવું બધું છે. એટલે આવે એટલે જમી લઈએ. કે ગાઈઝ તો અમે લોકો, હું ને યશપાલ બંને 15 મિનિટ્સ નીચે વોક કરીને આવી ગયા છીએ. અને વંશુ ત્યાં સુધી ઉપર જ હતો, ડાયો છે. અને હવે અમે તમને એ કહેવા માંગીએ છીએ કે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું વંશુ? લાઈક, પછી સબસ્ક્રાઇબ. હા, અને વિડીયોને શેર કરો બહુ જ બધા લોકોને. તમને જલ્દી હે સબસ્ક્રાઇબ નહીં આવડતું, કંઈ વાંધો નહીં, આટલું સરસ તો બોલે છે. ઓકે, તો જલ્દી તમને મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.